સમગ્ર બાબતે હંમેશા માંગ રહેતી હતી અને આખા સુરત શહેરની અંદર 1 થી 30 નંબર વોર્ડમાં તમામ વોર્ડમાં શાળાઓ બનેની સતત માંગ હતી। એ માંગની સાથે વોર્ડ નંબર 7માં સુમન શાળા મંજૂર થઈ હતી, જેમાં ડૉક્ટર કિશોરભાઈ અને સાથે દીપ્તિબેનની ખૂબ મહેનત હતી। શાળા મંજૂર થયા બાદ એ શાળાનું ઘરકોટરનું કામ પણ અપાઈ ગયું હતું અને ટૂંક સમયની અંદર આ શાળા બનવાની હતી, પરંતુ રાજકીય અડચણોને કારણે, ત્યાંના ધારાસભ્યની અડચણોને કારણે, ખરાબ નીતિ, ખરાબ નજરથી આ શાળાનું સ્થળાંતર કરવાની નીતિ આ લોકો સ્ટેન્ડિંગ કમિટીની અંદર લાવ્યા હતા। જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ શાળા, એ પ્લોટ ખૂબ સારો હતો, કરોડો રૂપિયાનો હતો, આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં લોકોના બાળકો ભણી શકે એવો પ્લોટ હતો, પરંતુ ભાજપના મળતિયાઓની એમાં ખોટી નજર હોવાથી એ પ્લોટમાંથી એ શાળાને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી હતી અને જે જગ્યા પર શાળા શિફ્ટ કરી ત્યાં વગર મંજૂરીએ શાળાનું બાંધકામનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેને લઈને થોડા સમય પહેલાં ડૉક્ટર કિશોરભાઈએ અને દીપ્તિબેન સાકરિયાએ ચીમકી પણ આપેલી હતી કે ધરણા કરીશું, તાત્કાલિક આ જે કાંઈ ઠરાવો કરવાના છે બધા રદ કરવામાં આવે, અભિપ્રાયો કેન્સલ કરવામાં આવે ને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવી સતત માંગ હતી અને આ માંગની સાથે તમામ નગરસેવકો એમના સમર્થનમાં હતા અને આજે અને ગઈકાલથી આમ આદમી પાર્ટીની શહેર સમિતિ, શહેરના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તમામના સાથ સહકાર અને અહીંયા વિરોધથી આજે ભાજપને ઝૂકવું પડ્યું, ભાજપના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું અને એને મુલતવી રાખવામાં આવ્યો છે એ બદલ આમ આદમી પાર્ટીના તમામ સંઘર્ષશીલ, તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે આ વોર્ડ નંબર 7માં જે શાળા મંજૂર થવા જઈ રહી છે એમાં વોર્ડ નંબર 7ના તમામ લોકોને શુભકામનાઓ આપીએ છીએ અને આ લડાઈ લડવા બદલ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નગરસેવકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ।